નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓડિયો લેક્ચરમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને એના અભ્યાસક્રમમાં મહત્ત્વના જે સર્જકો છે એમાં કવિ દલપતરામનો આજે વિગતે અભ્યાસ કરવાનો છે. હવે કવિ દલપતરામનું જીવન અને કવન એવો અહીંયા આપણા અભ્યાસનો મુદ્દો છે. એટલે દલપતરામના જીવન અને કવન એટલે કે સાહિત્ય કૃતિઓ, સાહિત્ય સર્જન, એને આપણે આજે ઊંડાણપૂર્વક અથવા તો વિગતે જોઈ અને દલપતરામને કવિ તરીકે મૂલવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, દલપતરામ વિશે કહી શકાય કે અર્વાચીન યુગના અગ્રણી સાહિત્યકારોમાં કવિ દલપતરામ એ ઐતિહાસિક દૃષ્ટિએ પ્રથમ આવે. કેમ કે મધ્યકાળમાં આપણે જોયું છે કે મધ્યકાળનો પ્રથમ કવિ એટલે નરસિંહ મહેતા અને મધ્યકાળના અંતિમ કવિ એટલે દયારામ. દયારામનો અસ્ત અને દલપતરામનો ઉદય. દલપતરામના ઉદય સાથે અર્વાચીન કાળનો પ્રારંભ, એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્ય દલપતરામથી શરૂ થયેલું આપણે માની શકીએ. એટલે આપણા કવિ દલપતરામ એ મધ્યકાળ પૂરો થવાના અને અર્વાચીન કાળ શરૂ થવાનાનો જે સમયગાળો છે એ સમયપટ્ટીના એ કવિ છે. એટલે બંનેમાં, મધ્યકાળમાં અને અર્વાચીન કાળમાં બંનેમાં એમનો પગ છે એમ આપણે દલપતરામ વિશે કહી શકીએ. એમ પણ કહી શકાય કે દયારામની ગરબીઓના સૂર વિરામ પામ્યા અને દલપતરામની અર્વાચીન ઢબની બાપાની પીપર 1845માં રચાઈ. એ ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના કહી શકાય. એટલે 1845માં દલપતરામ પાસેથી આપણને બાપાની પીપર નામનું ગુજરાતીનું પ્રથમ અર્વાચીન કાવ્ય પ્રાપ્ત થાય છે. તો આપણને પ્રથમ અર્વાચીન ગુજરાતી કાવ્ય આપનાર એવા આપણા કવિ દલપતરામ અને એમના જીવન વિશે વાત કરીએ તો દલપતરામનો જન્મ ઈસવીસન 1820માં મિત્રો વઢવાણમાં ડાયાભાઈ ત્રવાડી નામના એક સંસ્કારી શ્રીમાળી બ્રાહ્મણને ત્યાં થયો હતો. એમની માતાનું નામ હતું અમૃતબા અને પિતાનું નામ તો આપણે જોયું એ પ્રમાણે ડાયાભાઈ ત્રવાડી. એમના પિતાજી વેદપાઠી અને કર્મકાંડી બ્રાહ્મણ હતા. એટલે એમના સમાજમાં તેઓ ડાયા વેદ્યા તરીકે ઓળખાતા. 8 વર્ષની ઉંમરે દલપતરામને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા અને પછી વેદાધ્યયન કરી શકે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. એમના પિતાજીનો સ્વભાવ થોડો ઉગ્ર અને કડક હતો. એટલે બાળક દલપતરામ માટે પિતાનો આ સ્વભાવ કાયમ થોડો પ્રતિકૂળ રહ્યો છે અને એના લીધે થોડોક સમય એમને એમના મોસાળમાં રહેવાનું પણ થયું છે. ગામઠી શાળામાં એમણે થોડોક અભ્યાસ કર્યો. પછી 8 વર્ષની વયે મોસાળ ગઢડામાં એમને શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરવાનો પ્રત્યક્ષ લાવો મળ્યો. એ એમના જીવનમાં એક મહત્ત્વનું બળ કહી શકાય એમ છે. 14 વર્ષની ઉંમરે દલપતરામને ભૂમાનંદ સ્વામી પાસેથી સ્વામિનારાયણ ધર્મની દીક્ષા મળેલી અને એ જ પંથના સ્વામી દેવાનંદ પાસેથી તેમણે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરેલો અને વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ ગ્રંથોનું અધ્યયન પણ એમણે કરેલું. તો આ છે મિત્રો દલપતરામના જીવન વિષયક બાબતો અથવા તો માહિતી. એટલે આ જોયા પછી આપણે એવું કહી શકીએ કે દલપતરામનો જન્મ 18
દલપતરામનો જન્મ 28/1/1820 થયેલો. એમના પિતાજીનું નામ ડાયાભાઈ હતું, માતાનું નામ અમૃતબા હતું, જન્મસ્થળ વઢવાણ હતું, વસવાટ એમણે અમદાવાદમાં કરેલો. એમનું ઘણું વખણાતું સાહિત્ય સ્વરૂપ હતું હડુલા પ્રકારનું, જે ઉખાણાને મળતો આવતો એક પ્રકાર છે. અર્વાચીન યુગના એ સૌપ્રથમ કવિ હતા. આ બધી માહિતી આપણે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવા માટે યાદ રાખવી પડે, અથવા તો એને તૈયાર કરી અને આપણા હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપણે મેળવી શકીએ. પછી એમની કૃતિઓ વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો સ્ક્રીન પર એમના જીવનની અને કૃતિઓની કવન વિષયક બધી જ માહિતી મેં મૂકેલી છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એમની કૃતિઓમાં આપણે જોઈએ કે એમણે શું સાહિત્ય સર્જન કર્યું છે ગુજરાતીમાં. તો સૌ પ્રથમ આપણે જોઈએ દલપત કાવ્ય ભાગ 1-2, એ એમનો કાવ્ય સંગ્રહ છે. એ જ પ્રમાણે કાવ્ય દોહન ભાગ 1-2 એમનું સંપાદન છે. હરિલીલામૃત નામનો એક કાવ્ય સંગ્રહ છે. દલપત પિંગળ એમનું છંદશાસ્ત્રને લગતું પુસ્તક છે. એ સિવાય એમણે કેટલાક નિબંધ, જેને આપણે સામાજિક નિબંધ કહી શકીએ, એવા નિબંધની રચના કરી છે. એમાં ભૂત નિબંધ 1850માં, જ્ઞાતિ નિબંધ 1851માં, બાળ વિવાહ 1854માં, પુનર્વિવાહ પ્રબંધ પણ એમનો એક સામાજિક નિબંધ છે. એટલે આ રીતે એમણે એ સમયના સમાજના પ્રશ્નોને કે સમસ્યાઓને વિષય બનાવી અને આ નિબંધોની રચના કરી છે. એ સિવાય દલપતરામ પાસેથી આપણને 2 નાટકો મળે છે. એમાં પ્રથમ છે લક્ષ્મી નાટક, 1850માં રચાયેલું છે, અને બીજું છે મિથ્યાભિમાન નાટક, 1870માં. એટલે આ 2 એમના નાટકો છે. ત્યાર પછી બુદ્ધિપ્રકાશ નામના સામાયિકના એવો તંત્રી હતા. એટલે ઘણા વર્ષો સુધી એમણે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ પણ સંભાળેલું છે. તો આ બધું જ જ્યારે જોઈએ ત્યારે આપણે હવે કવિ દલપતરામનો અને ગદ્યકાર દલપતરામનો વિગતે પરિચય અથવા તો અભ્યાસ આપણે કરી શકીએ. પણ એ અભ્યાસ કરતાં પહેલાં આપણે થોડોક સમાજ સુધારક દલપતરામનો પરિચય મેળવવાનો પ્રયત્ન મિત્રો કરીશું. કેમ કે આપણને ખબર છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના શરૂઆતના સમયગાળાના અને ખાસ કરીને સુધારક યુગના જે સર્જકો છે એમની મુખ્ય પ્રતિભા એ સમાજ સુધારકની હતી. અને સમાજ સુધારો કરવા માટે જ એમણે સાહિત્ય સર્જન કરેલું. એટલે સાહિત્યને પોતાનું માધ્યમ બનાવેલું સમાજ સુધારો કરવા માટે. તો દલપતરામને કવિ તરીકે જોતા કે દલપતરામનો ગદ્યકાર તરીકે અભ્યાસ કરતાં પહેલાં આપણે થોડુંક દલપતરામનો સમાજ સુધારક તરીકેનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. તો કહી શકાય કે દલપતરામને કવિતા રચવાનો શોખ તો નાનપણથી જ હતો. એટલે નાનપણમાં જ એમણે હડુલા નામથી ઓળખાતા ઉખાણાના કાવ્ય પ્રકારને કવિતા રૂપે રચવાનો પ્રયત્ન કરેલો. એટલે કવિતા ક્ષેત્રે ભાંખોડિયા ભરવાની શરૂઆત દલપતરામે હડુલાથી કરેલી એમ આપણે કહી શકાય. મિત્રો, આ પ્રશ્ન પણ હેતુલક્ષી પ્રશ્નમાં ઘણીવાર પૂછાતો હોય છે, એટલે તમારે એ બાબત પણ ધ્યાનમાં રાખવી. તો આ હડુલાને જ્યારે એમણે લખવાના શરૂ કર્યા ત્યારે એમની શરૂઆતની હડુલાની 1-2 પંક્તિઓ આપણે જોઈએ તો એમાં એક પંક્તિ હું તમને કહીશ, તમે સાંભળજો. સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી, બંદા બેઠા માચીએ ને દુનિયા ડોળે પાણી. આને ઉખાણા જેવું કહી શકાય. અહીંયા એને હડુલા તરીકે ઓળખવામાં આવે છે સાહિત્યમાં ખાસ કરીને. બીજી જે કેવી પંક્તિ છે જે આપણે જોવાનો પ્રયત્ન કરીશું, તો દલપતરામે લખી છે, તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી, ભોજો ભગત તો એમ ભણે જે ફાગણ મહિને હોળી. તો મિત્રો, આમાં
દલપતરામે આ હડુલામાં આપણને કંઈક સમજાવવાનો કે કંઈક મૂકી આપવાનો પ્રયત્ન કરેલો દેખાય છે. હવે આ હડુલાથી શરૂ કરીને દલપતરામ ધીમે 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 આગળ વધે છે અને આગળ જોયું તેમ એમણે આ સમાજ સુધારો કરવા માટે કેટલાક સામાજિક નિબંધોની રચના પણ કરેલી છે, જેની વિગતે વાત આપણે ગદ્યકાર દલપતરામને જોઈશું ત્યારે આપણે એ વાત વધારે વિગતેથી કરીશું. તો આ રીતે મિત્રો ધીમે 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 એમનું સાહિત્ય સર્જન આગળ વધવા લાગ્યું. 1845ના અરસામાં એક વિદ્યાપ્રેમી અંગ્રેજ અધિકારી કિનલોક ફોર્બ્સ, જેને આપણે ફાર્બસ સાહેબ પણ કહીએ છીએ, એમને મળવાનું થયું. એટલે દલપતરામ અને આ ફાર્બસ એ બંને ઈસવીસન 1845ના વર્ષમાં મળ્યા, એકબીજાના સંપર્કમાં આવ્યા. પછી ધીમે 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 આ મિલન એ મૈત્રીમાં પરિણમે છે ને પછી મૈત્રી એટલી બધી ગાઢ થઈ જાય છે કે એ મૈત્રીને કાયમ કરવા માટે દલપતરામે કરુણ પ્રશસ્તિ કાવ્યનું સર્જન પણ કરેલું છે. એ વાત આપણે આગળ વિગતે જોવાના છીએ. પણ હમણાં આપણે એ જોવું છે કે દલપતરામને કવિતા રચનાનો વિશેષ રંગ જો કોઈએ લગાડ્યો હોય તો એ આ ફાર્બસ સાહેબ છે. એમના દ્વારા દલપતરામને અંગ્રેજી ભાષા અને એના સાહિત્યનો પરોક્ષ પરિચય થાય છે. એટલે ફાર્બસ સાહેબના સૂચનથી કે પછી એમના પ્રોત્સાહનથી દલપતરામે શરૂઆતમાં એ વ્રજ ભાષામાં લખતા હતા, એના બદલે હવે પોતાની માતૃભાષા ગુજરાતીમાં કાવ્ય લેખન કરવાનો આરંભ એમણે કર્યો. અને એના પરિણામ સ્વરૂપે આ એ જ વર્ષમાં એટલે કે ઈસવીસન 1845ના વર્ષમાં 25 વર્ષની વયે દલપતરામે બાપાની પીપર નામની પ્રકૃતિ વિષયક કવિતાની રચના કરી. એ ગુજરાતી સાહિત્ય માટે એક સકવર્તી ઘટના કહી શકાય. કેમ કે એ જ કવિતાથી અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત થયેલી છે. એટલે કે પ્રથમ અર્વાચીન ગુજરાતી કાવ્ય આપણે આ કવિ દલપતરામ રચિત બાપાની પીપર કાવ્યને કહી શકીએ છીએ અથવા તો ઓળખાવી શકીએ છીએ. ત્યાર પછી 1847માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હવે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, એના મંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ અને બુદ્ધિપ્રકાશ સામાયિકનું તંત્રીપદ એમણે ગ્રહણ કર્યું અને એ નિમિત્તે એમણે ગુજરાતી સાહિત્યની સેવા કરી. ત્યારે મિત્રો એમની આ સેવાની કદર રૂપે અંગ્રેજ સરકારે દલપતરામને CIE એવો ખિતાબ આપીને દલપતરામનું સન્માન કરેલું. ત્યાર પછી આપણે જોઈએ તો ઈસવીસન 1898માં સ્વામી શ્રી સહજાનંદના ચરિત્રને નિરૂપતી એક દીર્ઘ કાવ્ય રચના હરિલીલામૃતનું સર્જન પણ દલપતરામે કરેલું. અને એવું કહેવાય છે કે આ એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ હતો અને પછી લગભગ 78 વર્ષની ઉંમરે એમનું અવસાન થયેલું. અને જ્યારે એમનું અવસાન થયું ત્યારે એઓ આ હરિલીલામૃતનું વાંચન કરી રહ્યા હતા. તો આ બધી જ વિગતો આપણને દલપતરામનો ઇતિહાસ તપાસતા અથવા તો દલપતરામને કવિ તરીકે જ્યારે આપણે સમજતા હોઈએ, એમનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણા ધ્યાન પર આવે છે. એટલે દલપતરામને ઘડનારા જે પરિબળો હતા એમાં આપણે એમના પિતાજીનો ફાળો બહુ અમૂલ્ય હતો એમ કહી શકીએ. પછી આ સહજાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એમનો ફાળો પણ બહુ અમૂલ્ય હતો. એ સિવાય આપણે ફાર્બસ સાહેબને પણ એમના વ્યક્તિત્વ ઘડતરમાં ફાર્બસ સાહેબનું યોગદાન પણ બહુ અમૂલ્ય રહ્યું છે એમ પણ આપણે કહી શકીએ. એટલે દલપતરામને જોતાં એવું લાગે છે કે દલપતરામ બહુ શાંત અને સરળ વિનોદી પ્રકૃતિના એ સદગૃહસ્થ હતા. એ એમની પ્રકૃતિ હતી. તો આ રીતે જેમ જેમ આપણે દલપતરામને
આગળ ભણતા જઈએ, એમના સાહિત્ય સર્જનનો અભ્યાસ કરતા જઈએ, એમ એક નવા જ દલપતરામ જાણે કે આપણી સામે આવતા જાય છે એવો પરિચય આપણને મળે છે. હવે દલપતરામનું જીવન અને એમના વ્યક્તિત્વ ઘડતર વિશે થોડી વાત કર્યા પછી હવે આપણે દલપતરામની કવિતાને તપાસીએ, જે કવિતા રચના એમણે કરેલી છે મિત્રો. તો આપણે એવું કહી શકીએ કે દલપતરામમાં કવિતા રચના કરવાના સંસ્કાર તો કદાચ બાળપણથી જ હતા, અને એટલે જ એમણે હડુલા જેવા કાવ્ય પ્રકારથી કાવ્ય રચના કરવાની શરૂઆત કરી છે. અને શરૂઆતમાં એમણે આ દેવાનંદ સ્વામીના સત્સંગથી વ્રજ ભાષામાં કવિતાઓ લખી, પછી ફારબસ સાહેબના સંપર્કમાં આવ્યા તો ગુજરાતી ભાષામાં પણ એમણે કાવ્યો લખ્યા, અને એ રીતે ધીમે ધીમે એમની કવિતા રચનાઓ આગળ વધવા માંડી. અને છેલ્લે આપણે જોયું કે 1845માં એમણે બાપાની પીપર કાવ્ય લખ્યું, જે ગુજરાતીનું પ્રથમ અર્વાચીન કાવ્ય ગણાય છે. હવે આ બાપાની પીપરમાં મિત્રો દલપતરામનો પોતાનો એક અનુભવ નિરૂપાયો છે. એક પ્રસંગ છે એમના જીવનનો કે એકવાર દલપતરામ વઢવાણથી લીંબડી જઈ રહ્યા હતા. બરાબર ઉનાળાનો ખરો બપોર હતો અને પ્રલયસમ તાપ જાણે કે તપતો હતો. રસ્તામાં ક્યાંય પીવા માટે પાણી મળ્યું નહીં, એટલે આકુળ વ્યાકુળ થઈ ગયો જીવ પાણી માટે વલખા મારવા માંડ્યો. અધૂરામાં પૂરું, રસ્તે ક્યાંય વૃક્ષોનો છાંયો પણ નહીં, અને મુસાફરી એટલી બધી કષ્ટરૂપ બની ગઈ કે જે દલપતરામ માટે અસહ્ય બની ગઈ. થોડા આગળ વધ્યા એટલે લગભગ લીંબડી ગામ આવતા એક પીપરનું વૃક્ષ એમણે જોયું, અને એ વૃક્ષ નીચે બેસી એમણે થોડો વિસામો કર્યો, અને પેલો તાપનો જે સંતાપ હતો એ દૂર થયો, અને એ કવિચિત્ત જે છે એ પ્રસન્ન થઈને જાણે કે બોલી ઉઠ્યું કે બાપાની પીપર બળી પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ એવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત. તો મિત્રો આ રીતે આ બાપાની પીપર કાવ્યની રચના થઈ છે. તો એનો વિષય પ્રકૃતિનો છે એવું આપણને લાગે છે, એટલે આપણે એને દલપતરામની પ્રકૃતિ વિષયક રચના કહી શકીએ કે જેમાં પ્રકૃતિ એ મુખ્ય વિષય છે. હવે તો આ ઇતિહાસ બાપાની પીપરનો આપણને સમજાયો. પછી આપણે જો આગળ જોવા જઈએ તો દલપતરામે સંપલક્ષ્મી સંવાદ, હુન્નર ખાનની ચઢાઈ, ફારબસ વિલાસ, ફારબસ વિરહ, વેન ચરિત્ર એવા કેટલાક દીર્ઘ કાવ્યો પણ આપણને આપ્યા છે. પ્રાચીન કાવ્ય પ્રણાલીને અનુસરતા અનેક પદો, ગીતો અને ગરબીઓ પણ એમણે લખી છે, જેમાં આપણને મધ્યકાળની છાપ જોવા મળે છે. એટલે શરૂઆતમાં કદાચ એ મધ્યકાળમાંથી મુક્ત નહોતા થઈ શક્યા, અને એ અસર એમના શરૂઆતના આ જે પદો છે કે ગીતો છે કે ગરબીઓ છે એમાં આપણને જોવા મળે છે. પછી ધીમે ધીમે આ પ્રારંભકાળની રચનાઓ પછી એમણે હુન્નર ખાનની ચઢાઈ કાવ્ય લખ્યું. એમાં એમની સ્વદેશ પ્રીતિ આપણને કવિતા રૂપે જોવા મળે છે, અને ચીન વિલાયતનો રાજા હુન્નર ખાન પોતાના પ્રધાન યંત્ર ખાનની મદદથી હિન્દુસ્તાન પર ચઢાઈ લાવે છે, એ એનો વિષય છે. એટલે એ રીતે એક દીર્ઘ કાવ્ય આપણને દલપતરામ પાસેથી મળે છે. પછી આપણે જોઈએ તો એ સમયમાં પરદેશ ગમન અને વિધવા વિવાહ એ બે મુખ્ય સામાજિક પ્રશ્નો હતા જે એ સમયમાં સમસ્યારૂપ હતા. તો 1868માં દલપતરામ આ વિધવા વિવાહના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને એક દીર્ઘ કાવ્ય વેન ચરિત્રની રચના પણ કરે છે. અને બાળ વિવાહે બાળ વિધવાઓની જે સમસ્યા એ સમયમાં ખડી કરી હતી, એમાં ગર્ભપાત છે, બાળ હત્યા છે, એવા બધા અનિષ્ટો જે મુખ્ય હતા એની વાત એમણે આ વેન ચરિત્રમાં
કરી છે. તો વેન ચરિત્રમાં એમણે આ રીતે એક ઉચ્ચ કોટીનું કાવ્ય લખ્યું છે. એ વેન ચરિત્રમાં આપણને જોવા મળે છે. દલપતરામ વિધવા વિવાહ અને પુનઃલગ્નની તરફેણમાં હતા એવું પણ આપણને આ કાવ્ય પરથી લાગે છે. ત્યાર પછી આપણે જોઈએ તો દલપતરામ અને ફારબસ સાહેબનું મિલન, એ મિલનમાંથી મૈત્રી, અને એ મૈત્રી આપણને પૂર્વ અને પશ્ચિમના સૌ પ્રથમ મિલન તરીકેની મૈત્રી દેખાય છે. 1848થી 1865 એમ 17 વર્ષની મૈત્રીના અનેક સુખદ સ્મરણો દલપતરામે આપણી ગુજરાતીની બે જે કરુણ પ્રશસ્તિઓ છે, એક છે ફારબસ વિલાસ અને બીજી છે ફારબસ વિરહ. તો 1848થી 1865 સુધીની 17 વર્ષની એ મૈત્રીના સુખદ સ્મરણોને દલપતરામે ફારબસ વિલાસમાં મૂક્યા છે, અથવા તો એ સ્મરણોને કાયમ કર્યા છે. તો એના નિમિત્તે આપણને એક કરુણ પ્રશસ્તિ કાવ્ય મળ્યું, ફારબસ વિલાસ. અને પછી ફારબસ વિરહ જ્યારે આપણે જોઈએ છે તો 1865માં રચાયેલું આ દલપતરામનું કાવ્ય એ અકાળે અવસાન પામેલા મિત્ર ફારબસના જે સંસ્મરણો હતા, જે સ્મૃતિઓ હતી, જે યાદો હતી, એને કાયમ કરવા માટે દલપતરામે લખ્યું છે. એટલે બંને કાવ્યોને જ્યારે બંને કરુણ પ્રશસ્તિને તપાસીએ ત્યારે ફારબસ વિલાસ કરતાં ફારબસ વિરહ આપણને થોડીક ચઢિયાતી લાગે છે, અને ફારબસ વિલાસમાં થોડીક શિથિલતા આપણને દેખાય છે. પણ ફારબસ વિરહ એ પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેનું જે કરુણ પ્રશસ્તિ કાવ્ય હતું એને બિલકુલ મળતી આવતી એવી કૃતિ હતી. એટલે ફારબસ વિરહ જે દલપતરામ રચિત પ્રથમ કરુણ પ્રશસ્તિ છે એ ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય તરીકે ગણાયું છે, અથવા તો આપણે એને પ્રથમ કરુણ પ્રશસ્તિ કહી શકીએ. હવે ત્યાંથી આપણે આગળ જઈએ તો આ દલપતરામની જે પદ્યયાત્રા છે એ ધીમે ધીમે આગળ વધેલી છે, અને ઈસવીસન 1859ના વર્ષમાં દલપતરામે હોપ વાચનમાળા પ્રગટ કરી છે, અને એ નિમિત્તે પણ એમણે ઘણી બધી નવી કાવ્ય રચનાઓ આપી છે. એટલે એ વસ્તુ પણ અહીંયા આપણે નોંધવી પડે. તો સમગ્ર રીતે જોઈએ મિત્રો તો દલપતરામની કવિતા એ દલપત કાવ્ય ભાગ 1 અને 2 એમાં સંગ્રહિત થયેલી છે. કદાચ આપણને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે દલપતરામના કાવ્યોનો કાવ્ય સંગ્રહ કયો ગણાય છે, કે પછી દલપતરામના કાવ્યો કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત થયેલા છે, તો એનો જવાબ આવે દલપત કાવ્ય. એટલે એમની બધી જ કવિતાઓ એમણે આ દલપત કાવ્યમાં મૂકેલી છે. એટલે આપણા વ્યવહારડાયા, પ્રજાવત્સલ, દેશ હિતેચ્છુ એવા કવિ દલપતરામ નીતિ અને સદાચારના આગ્રહી પણ હતા, શિક્ષણ અને દેશોદ્ધારના હિમાયતી પણ હતા. એટલે એમનો એ ભાવ પણ એમની કેટલીક કવિતાઓમાં આપણને જોવા મળે છે. એટલે આ ભાવોને લગતી કે આ વિષય બનાવતી પણ કેટલીક કાવ્ય રચનાઓ એમણે કરી છે. હવે અહીંયા લગભગ દલપતરામની જે કાવ્ય રચનાઓ છે, જેને આપણે પદ્ય કહી શકીએ, એની મોટાભાગની ચર્ચા અથવા તો વાત જે છે અહીંયા પૂરી થાય છે. એટલે આપણને કવિ દલપતરામનો પરિચય અહીંયા પ્રાપ્ત થાય અથવા તો થઈ ગયો. ત્યાર પછી એમની સર્જક પ્રતિભાનું જે બીજું પાસું છે ગદ્યકાર તરીકેનું, એટલે કે ગદ્યકાર દલપતરામ, અથવા તો ગદ્યકાર તરીકે એમના ગદ્યને જો આપણે તપાસવું હોય તો એમની ગદ્ય કૃતિઓનો આપણે અભ્યાસ કરવો પડે. તો અહીંયા સ્ક્રીન પર જે એમની કૃતિઓ આપણને દેખાય છે એમાં એમના બધા જ ગદ્યના સ્વરૂપો, જે નિબંધ છે,
છંદશાસ્ત્રને લગતું એક પુસ્તક છે અને 2 જેટલા એમના નાટક છે. એની વાત કરીએ અથવા તો એનો અભ્યાસ કરીએ એટલે આપણને ગદ્યકાર તરીકે દલપતરામ કેવા હતા અથવા તો ગદ્યકાર તરીકેનું એમની જે સેવા છે ગુજરાતી સાહિત્યની એનો ખ્યાલ આપણને આવે. તો મિત્રો, આપણે વાત કરી કે 1850માં એમણે ભૂત નિબંધ લખ્યો છે અને એ ભૂત નિબંધથી એમના ગદ્ય લેખનનો આરંભ થયેલો છે. ત્યાર પછી 1851માં એમણે જ્ઞાતિ નિબંધ લખ્યો છે અને એમાં ગુરુ શિષ્યના સંવાદ દ્વારા જ્ઞાતિ વ્યવહાર અંગેના પોતાના જે મંતવ્યો છે એ એમણે આ નિબંધમાં પ્રગટ કર્યા છે. ત્યાર પછી 1854માં બાળ વિવાહ નિબંધ એમણે લખ્યો છે. આ નિબંધની રચનાથી એમને ઇનામ પણ મળ્યું હતું અને આ નિબંધો દ્વારા સુધારાના યુગલક્ષી કાર્યમાં એક ડગલું આગળ ભરવાનો એમણે પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી એમણે પુનર્વિવાહ પ્રબંધ અને દૈવજ્ઞ દર્પણ નામે વાર્તા તત્વસભર કહી શકાય એ પ્રકારના નિબંધ લખ્યા છે. પણ આ નિબંધો ઉપરના 3 નિબંધ કરતાં થોડા સામાન્ય કોટીના કહી શકાય એવા છે. એટલે અહીંયા દલપતરામની સુધારક વૃત્તિ આપણને દેખાય છે. દલપતરામના સમયમાં ગુજરાતી ગદ્ય સાવ ઓછું અને કાચું પાકું લખાતું હતું. એટલે આપણું ગદ્ય એ વખતે ઘડતર દશામાં હતું. પણ દલપતરામે વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત પ્રમાણે ગદ્યનું ખેડાણ શરૂ કર્યું અને ધીમે ધીમે ગુજરાતી ગદ્ય પોતાની ગતિ પકડતું ગયું અને એક સમય એવો આવીને ઊભો રહ્યો કે પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેના સંપૂર્ણ શુદ્ધ ગદ્યના બધા જ સાહિત્ય સ્વરૂપો ગુજરાતી સાહિત્યમાં ખેડાવા લાગ્યા. ગદ્ય લેખન માટે આ બુદ્ધિ પ્રકાશ જે સામાયિક એમણે શરૂ કરેલું એમાં એમના વિચારો વ્યક્ત કરવાનું એ ઉત્તમ માધ્યમ જાણે કે એમના માટે બની રહ્યું હતું અને એ જીવ્યા ત્યાં સુધી લગભગ એમણે આ બુદ્ધિ પ્રકાશના તંત્રી તરીકેની જે કામગીરી છે એ એમણે લગભગ કરેલી છે. તો આ થઈ દલપતરામના નિબંધોની વાત મિત્રો. પછી આપણે જોઈએ તો 2 બહુ જ મહત્ત્વના નાટક એમણે આપ્યા છે, કારણ કે આપણે તો ગદ્યના ઘડતરની દશામાં હતા અને એ સમયે અર્વાચીન યુગના પ્રથમ સર્જક કે કવિ દલપતરામ પાસેથી એ જ સમયગાળામાં આપણને 2 જેટલા નાટક મળે એ આપણા માટે બહુ જ ગુજરાતી સાહિત્ય માટે બહુ મહત્ત્વની વાત કહી શકાય એવી હતી. એટલે 1850માં એમણે લક્ષ્મી નાટકની રચના કરી છે અને 1870માં એમણે મિથ્યાભિમાન નાટકની રચના કરી છે. હવે એમાં પ્રથમ નાટક જે છે લક્ષ્મી નાટક એ ગ્રીક નાટક પ્લુટસ પરથી અનુવાદિત કૃતિ છે. એટલે પ્લુટસ જે ગ્રીક નાટક હતું એમાંથી એનું ગુજરાતીમાં એમણે રૂપાંતર કર્યું છે અને આનું કથાનક પણ એમને મિત્ર ફારબસ સાહેબ પાસેથી સાંભળવા મળેલું. એ સમયમાં ગુજરાતમાં તો હજી લોકનાટ્ય ભવાઈનું સ્વરૂપ જ દ્રશ્ય રૂપમાં ઉપલબ્ધ હતું અને એ નમૂનાને આધારે એ સંવાદ રચના કરવા માટે પ્રેરાયા અને ગુજરાતીનું આ પ્રથમ રૂપાંતરિત નાટક લક્ષ્મી નાટકની એમણે રચના કરી. એટલે એક રૂપાંતરિત નાટકમાં પણ આપણને લક્ષ્મીનું જે ગુજરાતી સાહિત્યમાં યોગદાન છે એ ઓછું કહી શકાય એવું તો નથી જ. ત્યાર પછી મિથ્યાભિમાન નામનું નાટક એમણે ઇનામી સ્પર્ધા માટે લખેલું છે, એટલે ચોક્કસ હેતુસર લખેલું કહી શકાય. એ નાટકને એમણે નામ આપ્યું છે મિથ્યાભિમાન. હવે આ નાટકની એમણે રચના કરી ત્યારે એ સમયમાં એ સ્પર્ધાએ જીતી શકેલા અને 150 રૂપિયાનું એક રોકડ ઇનામ આ નાટક માટે દલપતરામને મળેલું. આ નાટકમાં એમણે 8 અંક અને 15 પ્રવેશોની રચના કરી છે, જે ગુજરાતીના પૂર્વજ નાટકોમાં બહુ મહત્ત્વનું સ્થાન
ધરાવે છે. આ નાટકના નાયક છે જીવરામ ભટ્ટ, મિથ્યાભિમાની પણ છે અને રતાંધળા પણ છે. એટલે રતાંધળા હોવા છતાં પણ જે મિથ્યાભિમાનીપણું એમનું છે અને એમને કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં સમયાંતરે મૂકે છે એની બહુ જ વિગતે વાત અને હાસ્યાસ્પદ શૈલીમાં વાત આ નાટકમાં દલપતરામે કરી છે. એટલે આ પણ એમનું બહુ અગત્યનું નાટક છે. દલપતરામના આ નાટકને ભૂંગળ વિનાની ભવાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ હેતુલક્ષી પ્રશ્નમાં અવારનવાર પૂછાય છે. આપણા કૃતિ પરિચયમાં પણ મિથ્યાભિમાન નાટકનો આપણે વિગતે પરિચય મિત્રો કરવાના જ છે અને મિથ્યાભિમાનમાંથી ઘણા બધા એવા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય એવી શક્યતાઓ છે. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું કે ગુજરાતીનું પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેનું પ્રથમ નાટક કયું? તો પણ આપણે દલપતરામનું મિથ્યાભિમાન છે એમ કહી શકીએ. ભૂંગળ વિનાની ભવાઈ તરીકે કયા નાટકને ઓળખાવવામાં આવે છે? તો પણ આપણે મિથ્યાભિમાનનું નામ લેવું પડે. દલપતરામના બે મહત્ત્વના નાટકો કયા છે એવું જો પૂછાય તો આપણે લક્ષ્મી નાટક અને મિથ્યાભિમાન એ જવાબ આપવો પડે. એટલે ગમે તે રીતે આપણને પૂછે પણ આપણને આ મિથ્યાભિમાન આપણે બહુ જ નજર સમક્ષ રાખવાનું છે, કારણ કે એ આપણા અભ્યાસક્રમમાં બહુ વિગતે ભણવાનું છે, કૃતિ તરીકે પણ આપણે ભણવાનું છે. એટલે મિથ્યાભિમાન એ દલપતરામને કવિએ છપાવે એવી નાટ્યકૃતિ તો બની જવા પામી જ છે. જે તે સમયમાં તખ્તા લાયકીની દ્રષ્ટિએ પણ આ નાટક ખૂબ સફળ રહ્યું છે. અવારનવાર એ તખ્તા પર ભજવાતું પણ રહ્યું છે. રંગભૂમિ પર એના ઘણા બધા સફળ પ્રયોગો પણ થયા છે. એટલે કહી શકાય કે નાટકમાં કેટલીક નબળાઈઓ હોવા છતાં પણ એ હાસ્યપ્રધાન નાટક ગુજરાતીમાં સૌ પ્રથમ આપણને મળેલું, એટલે એ રીતે એનું મૂલ્ય પણ આપણે આંકવું પડે કે ગુજરાતીનું પ્રથમ હાસ્યપ્રધાન નાટક કયું ગણી શકાય. તો પણ આપણે મિથ્યાભિમાન નાટક ગણી શકાય એમ કહેવું પડે. એટલે બધી રીતે આપણે જોઈએ તો મિથ્યાભિમાનનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં બહુ જ અડીખમ છે. અને આ અહીંયા આપણે દલપતરામની ગદ્યકાર તરીકેની જે સિદ્ધિઓ છે એની વાત કરી રહ્યા છીએ. તો સમગ્ર લક્ષી દ્રષ્ટિએ દલપતરામની સાહિત્ય સેવાને જો આપણે મૂલવવા જઈએ તો એમણે કવિતા, ગદ્ય, નાટક, નિબંધ અને પિંગળ શાસ્ત્ર. આ પિંગળ શાસ્ત્ર એટલે મિત્રો પ્રથમ ગુજરાતીનું પિંગળ શાસ્ત્ર આપણને દલપતરામ પાસેથી મળ્યું છે, જેમાં છંદ અને અલંકારની છણાવટ અથવા તો છંદ અને અલંકારની ચર્ચા વિચારણા કરવામાં આવી હોય એને આપણે પિંગળ શાસ્ત્ર કહી શકીએ. તો ગુજરાતીનું પ્રથમ પિંગળ આપનાર સર્જક પણ દલપતરામ છે. એક સંનિષ્ઠ અને ઉત્સાહી સર્જક રહ્યા છે એ સમયગાળામાં. એક કવિ પાસે હોવી જોઈએ એવી તેજસ્વી પ્રતિભા કદાચ એ સમયે દલપતરામમાં ન હતી, પણ છતાંય કહી શકાય કે કેટલીક એવી નોંધપાત્ર લાક્ષણિકતાઓ તો છે જ જે ઐતિહાસિક દ્રષ્ટિએ દલપતરામનું સ્થાન ચોક્કસ બનાવે છે. તો એ રીતે એમણે છંદ અને બીજા કાવ્ય સ્વરૂપો, છંદોનું વિશાળ જ્ઞાન આપવાનો પણ એમણે અહીંયા પ્રયત્ન કર્યો છે. એક કવિ તરીકે એમનું રસ વિશ્વ આપણને અહીંયા જોવા મળે છે. એમની કવિતામાં હાસ્ય, કરુણ અને શાંત એ મુખ્ય રસો રહ્યા છે એવી અનુભૂતિ પણ આપણને થાય છે. અને કવિ તરીકેની ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં પણ એક યુગ પૂરતા કવિ તો એ બની જ રહ્યા છે એમ આપણે દલપતરામ માટે કહી શકીએ. અને છેલ્લે એમ પણ કહી શકીએ કે દલપતરામ આપણા પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર તો કહેવાય જ, અથવા તો આપણે કહેવા પડે. કેમ કે જે તે સમયના સાહિત્ય સ્વરૂપને ખેડવામાં એમનું યોગદાન બહુ મહત્ત્વનું રહ્યું છે. એટલે એ રીતે પણ આપણે દલપતરામનું ઐતિહાસિક મૂલ્ય જરાય ઓછું આંકી શકીએ નહીં. તો અહીંયા મિત્રો દલપતરામનું જીવન અને કવનની ખૂબ વિગતે વાત આપણે કરી છે. અને મને લાગે છે ત્યાં સુધી હવે દલપતરામને એક સર્જક તરીકે તૈયાર કરવા હોય તો આ ઓડિયો લેક્ચર તમને ઘણું મદદરૂપ થશે.
હવે પછીના ઓડિયો લેક્ચરમાં આપણે દલપતરામની જેમ જ આપણા બીજા સર્જક છે નર્મદ, એટલે કે કવિ નર્મદ. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સુધારક યુગના આ ત્રણેય જે કવિઓ છે એમની મુખ્ય પ્રતિભા કવિ તરીકેની છે. પહેલાં કવિ છે અને પછી ગદ્યકાર છે, એટલે આપણે એમને કવિ જ કહેવા પડે. એટલે કવિ દલપતરામ પછી આપણે કવિ નર્મદનો વિગતે પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.